હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. તો આજે આપણે બનાવવાના છીએ એકદમ નવી જ રીતથી આખા રીંગણનું શાક. આજે આપણે એકદમ નવી રીતથી અને એકદમ સિમ્પલ રીતે આખા રીંગણનું શાક બનાવવાના છીએ. તો આ શાક આજે મમ્મી બનાવવાના છે. તો અહીંયા મેં 7 થી 8 નાની સાઈઝના રીંગણ લીધા છે. રીંગણને આ રીતે 2 કાપા પાડી અને કટ કરી લીધા છે. તો આપણે આ બધા રીંગણને આ રીતે 2 કાપા પાડી અને કટ કરી લઈશું. આપણે જોઈએ છે કે મેં રીંગણના ઉપરના ડીટિયાને પણ આ રીતે અડધા કાપી અને રાખેલા છે. તો આપણે આ રીતે બધા રીંગણને કટ કરી અને રેડી કરી લઈશું. તો હવે આપણે આ બધા રીંગણ કટ થઈ ગયા છે. તો એને આ એક બાઉલમાં આપણે કાઢી લઈશું. તો હવે શાકની ગ્રેવી માટે આપણે તૈયારી કરી લઈશું. તો એના માટેના મસાલા મેં રેડી કરીને રાખ્યા છે. તો એમાં મેં 2 તમાલપત્રના ટુકડા લીધા છે, 1 લાલ મરચાંના 2 ટુકડા કર્યા છે, 2 થી 3 નંગ લવિંગ અને નાનો ટુકડો તજનો લીધો છે, અને આ ગરમ મસાલો લીધો છે, થોડી વરિયાળી અને આખા ધાણા લીધા છે, થોડી મોળી શીંગને ક્રશ કરીને લીધી છે, તલને ક્રશ કરીને લીધા છે, તુવેરના દાણા અધકચરા ક્રશ કર્યા છે, ગાંઠિયાને ક્રશ કરીને લીધા છે, આદુ અને મરચાંને ક્રશ કરીને લીધા છે, અને 10 થી 12 નંગ દ્રાક્ષ અને કાજુ લીધા છે, અને 1 થી 1.5 ટમેટાની ગ્રેવી કરીને લીધી છે. તો હવે આપણે શાકના વઘારની તૈયારી કરી લઈએ. તો એના માટે એક પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લાલ મરચાં એડ કરીશું. હવે 1 ચમચી રાઈ, તજ અને લવિંગ એડ કરીશું, અને 1 ચમચી જીરું એડ કરીશું. રાઈ અને જીરું તતડે એટલે આપણે તેમાં કટ કરેલા રીંગણ એડ કરી દઈશું. અહીંયા આપણે રીંગણને તેલમાં ચડવા દેવાના છે, એટલા માટે આપણે એમાં 1 ચમચી મીઠું એડ કરી અને આ રીંગણને ચડવા દઈશું. તો આપણે એને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને ચડવા દઈશું. આ રીતે વચ્ચે ખોલી અને આપણે રીંગણને હલાવી લઈશું, જેથી રીંગણ બળી ના જાય. તો આપણે જોઈ લઈશું કે આપણા રીંગણ ચડ્યા છે. તો આપણે જોઈએ છે કે હજી રીંગણ થોડા આપણને કડક લાગે છે. તો ફરી વખત આપણે એને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને પાછા ચડવા દઈશું. તો આ રીતે વચ્ચે ખોલીને જોઈ લઈશું કે આપણા રીંગણ ચડી ગયા છે કે નહીં. તો અહીંયા આપણા આ રીંગણ હવે ચડી ગયા છે. તો એની ઉપર આ રીતે આપણે આદુ મરચાંને સ્પ્રેડ કરી લઈશું, અને આપણે જે ક્રશ કરેલી તુવેર લીધી છે તેને પણ આની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. રીંગણ સાથે તુવેરનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે, એટલા માટે મેં અહીંયા થોડી તુવેર લીધી છે. હવે આપણે તેને થોડી વાર માટે ઢાંકીને ચડવા દઈશું, જેથી આપણા આદુ મરચાં અને તુવેર બરાબર ચડી જાય. તો હવે આપણે 1 મિનિટ રાખી અને હવે ખોલીને જોઈ લઈએ. તો આપણે જોઈએ છીએ કે તુવેરને બધું બરાબર ચડી ગયું છે. તો હવે આપણે તેમાં ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું, અને હવે 1 ચમચી હળદર એડ કરીશું, 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, અને આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં ક્રશ કરેલા સિંગદાણા એડ કરીશું, ક્રશ કરેલા તલ એડ કરીશું, અને બરાબર બધું મિક્સ કરી લઈશું. અહીંયા મેં અડધા ટામેટાના કટકા કરીને રાખ્યા છે, તે એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે ક્રશ કરેલા ગાંઠિયા એડ કરીશું, કાજુ અને દ્રાક્ષ એડ કરી લઈશું, ગરમ મસાલો એડ કરીશું, 1 થી 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું, વરિયાળી અને ધાણા એડ કરીશું, અને આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે જોઈએ છીએ કે આપણા બધા મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે. તો એને 1 થી 2 સેકન્ડ માટે આપણે કૂક થવા દઈશું. તો આપણા બધા મસાલા હવે કૂક થઈ ગયા છે. તો એમાં ગ્રેવી માટે આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કરી અને આપણે આ ગ્રેવીને બધું બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે પાણી થોડું ઓછું લાગે છે. તો હજી આપણે 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું. આપણા આ શાકમાં આપણે ગ્રેવીમાં ડુંગળી કે લસણનો ઉપયોગ કર્યો નથી. તો આપણે અહીંયા ડુંગળી લસણ વગરનું એકદમ ટેસ્ટી અને સરસ શાક રીંગણનું તૈયાર કર્યું છે. તો હવે અહીંયા આપણે શાકની મીઠાશ માટે
1 ચમચી ખાંડ એડ કરીશું અને શાકને ગેસની ધીમી ફ્લેમ પર એકાદી મિનિટ માટે ચડવા દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણું આ શાક ચડી ગયું છે. તો આપણે તેમાં થોડી કસ્તુરી મેથીને હાથથી ચોળી અને આ રીતે એડ કરી દઈશું અને મેથીને બરાબર શાકમાં મિક્સ કરી દઈશું. અને હવે આ શાકને આપણે ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દઈશું, જેથી આપણું આ બધું તેલ છે એ શાકમાંથી ઉપર આવી જાય. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું બધું જ તેલ શાકમાં તરીને ઉપર આવી ગયું છે. તો આપણે આ શાક આપણું હવે રેડી છે. તો હવે ગેસ બંધ કરી અને ઉપરથી આપણે કોથમરી એડ કરી દઈશું. તો આપણું આ ડુંગળી લસણ વગરનું આખા રીંગણનું ગ્રેવીવાળું શાક રેડી છે. તો આપણે આ શાકને શિયાળાની ઠંડીમાં બાજરીના રોટલા સાથે ગરમ ગરમ ખાવાની મજા જ કંઈક અલગ આવતી હોય છે. તો આપણું આ ગ્રેવીવાળું રીંગણનું શાક રેડી છે. તો રીંગણને ભરવાની ઝંઝટ વગર માત્ર 10થી 15 જ મિનિટમાં તૈયાર થઈ જતું આ આખા રીંગણનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો. તો તમને કેવું લાગ્યું આ રીંગણનું શાક મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આવી બીજી નવી રેસીપીઓ જાણવા માટે મને કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.